થાય. તો જિંદગી એવી જીવવાની કે બીજાને કામ લાગે. જિંદગી એવી જીવવાની કે બીજાને કામ લાગે. હવે એક વાત છે, નાની સરખી વાત, કે આપણા આટલું બધું આપણે કહેતા આવ્યા છીએ કે ભાઈ શિસ્ત મારો, શિસ્ત મારો, અને આટલા બધા ટીચર્સ છે, છતાં પણ ભાઈ બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુની મહિમા ખૂબ જ છે. અને આપણે ત્યાં શું છે, ખરેખર પહેલા જમાનામાં જ્યારે આજની તારીખમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે ગુરુ મળે ને, અમારા એક ચિંતામણી સાહેબ હતા, ભણતા હતા ત્યારે. એ ચિંતામણી સાહેબ હિન્દી નો ક્લાસ લેતા. તો અમે આતુરતાથી રાહ જોઈએ કે ક્યારે એ સાહેબ આવે. એટલે ગુરુનો મહિમા ખૂબ જ છે. એક નાની સરખી વાર્તા કહું, અહીંયા ધ્યાન, સીધા એકદમ, બિલકુલ અદબ, 5 જ મિનિટ, બહુ સમય નહીં. એક વૈરાગ્યવતી નામની કન્યા હતી. એના પિતા ખૂબ જ ધનવાન. વૈરાગ્યવતીના પિતા ખૂબ ધનવાન, અને એને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાની ટેવ. દિવસ રાત ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરે. 3 ટાઈમ ભગવાન વિષ્ણુ હોય ને એટલે સવારે એમને ભોગ ધરાવવો પડે, શણગાર કરવો પડે, બપોરે નૈવેદ્ય ધરાવવો પડે, સાંજે શયન આરતી કરવી પડે, એમ બહુ સેવા શુશ્રૂષા. અને ભગવાન વિષ્ણુ પાસે અને એની પાસે ખૂબ દાગીના પણ હતા. મંદિરમાં દાગીના હોય ને. હવે દરરોજની આ ક્રિયા એમ, રોજ પૂજા કરવાની, ભગવાનની 3 ટાઈમ આરતી કરવાની, અને ભગવાનને નૈવેદ્ય ભોગ ધરાયા પછી જમવાનું, એવો એનો નિયમ. હવે એક ચોર હોય છે. ચોર શું હોય, અત્યારે સોનાના ભાવ શું છે? સોનાના ભાવ 1,80,000 થઈ ગયો ને 10 ગ્રામ, અને ચાંદીના 4 લાખ પહોંચવા, 3,80,000. તો સોના અને ચાંદી પર ચોરની લાનત તો હોય. પહેલાથી સોનું અને ચાંદી ખૂબ જ કિંમતી. એટલે ચોરને એવો વિચાર આવ્યો કે આ કન્યા છે, બુરી ભાડી છે, ચાલ ને આને આપણે કંઈક સગંજામાં લઈએ, અને આ જે દાગીના છે ને એ એનાથી પડાઈ ગયો. જેમ કાગડા પાસેથી શિયાળ પૂરી પડાવવાની યોજના બનાવે છે ને, વાર્તા સાંભળી છે ને, એમ આ ભાઈ એ દાગીના એના પાસેથી પડાવવાની તરકીબ સૂઝે છે. એટલે સાધુનો વેશ ધારણ કરે છે, નકલી દાઢી, વાળ બધું લગાવી, અને જાય છે વૈરાગ્યવતી પાસે અને કહે છે નારાયણ નારાયણ. વૈરાગ્યવતીની તો ટેવ, તો કે માતા હું ભૂખ્યો છું, મને ભિક્ષા આપો, મને કંઈ ખાવાનું હોય. તો વૈરાગ્યવતી તો મંદિરમાં જે ફળ પદાર્થ હોય ને, અને જે કંઈ પણ હોય ખાવાનું એ તમને અને આપે છે. સાંભળજો. પણ આજે સાધુના વેશમાં જે ચોર હોય છે કે ભાઈ હું આ ના લઉં, તો કે હું દીક્ષા નહીં લઉં, તમારી જે વસ્તુ છે ભિક્ષા એ હું લઉં નહીં. તો કે કેમ મહારાજ? તો કે તે કોઈને ગુરુ બનાવ્યો છે? તો કે ના. કોઈની પાસેથી દીક્ષા લીધી છે? તો કે ના. તો કે પહેલા દીક્ષા લેવી પડે, અને એના માટે જંગલમાં જવું પડે. તો કે આવું ના કરું તો કે તને બહુ મોટું પાપ લાગશે, તું ભગવાનની ભક્ત છું, હવે ભગવાનનું નામ આપ્યું એટલે પેલી ગભરાઈ ગઈ. કઈ વાંધો નહીં મહારાજ, હું દીક્ષા લેવા માટે જંગલમાં પણ આવીશ. એટલે એ સાધુની પાછળ પાછળ એ જંગલમાં જતી રહે છે. હવે એક મોટું વૃક્ષ હોય છે લીમડાનું, એની પાસે જઈને એ વૈરાગ્યવતીને પેલો જે સાધુના વેશમાં ચોર હોય છે ને એ બરોબર એને બાંધી દે છે. અને એ પેલા કહે છે કે હવે એક કામ કર, તારા દાગીના જેટલા પણ છે, કેમ કે વેપારીની પુત્રી હતી એટલે એ મને આપી દે. તો કે નહીં આપું તો કે ના, તારે દીક્ષા લેવી છે કે નહીં? તો કે કઈ વાંધો. પછી એને દાગીના
આપી દે છે, બધા દાગીના એને આપી દે છે, સોના ચાંદીના બધા. હવે જ્યાં સુધી હું ના ખોલું ને ત્યાં સુધી તારે ખોલવાનું નહીં. કે કઈ વાંધો નહીં, હું તારો ગુરુ, એવું કઈ વાંધો નહીં. એટલે હવે એને આદેશ કરી દીધો. અને આ વૈરાગ્યવતી બચારી ભોળી ભારી, એને તો એમ કે કઈ વાંધો નહીં, મારા ગુરુ જે કહ્યું એ કર્યું. હવે ત્યાંથી એ જતો રહે છે. હવે થાય છે શું? 1 દિવસ થાય છે, 2 દિવસ થાય છે, 3 દિવસ થાય છે. બચારા ભગવાન રાહ જુએ છે કે હારું મને કોઈ નવડાવતું નહીં, દોડાવતું નહીં, ભૂખ પણ નહીં ધરાવતું. આ વૈરાગ્યવતી કઈ છે? જો અતિશય ભગવાનને માનો ને તો ભગવાન પછી ભક્તને શોધવા નીકળે, એ યાદ રાખો. જેમ નરસિંહ મહેતાને પરચો આપેલો ને એમ. તો હવે વૈરાગ્યવતીને ભગવાન વિષ્ણુ પોતે યાદ કરે છે કે આ વૈરાગ્યવતી કઈ ગઈ. એટલે પછી નારાયણને બોલાવે છે, નારદ મુનિને બોલાવે છે. કોને બોલાવે છે? નારદ. નારદ મુનિ આવીને એમની સમક્ષ ઉભા થઈ ગયો. નારાયણ નારાયણ, બોલો શું આપણે છે? તો કે 3-4 દિવસથી મને કોઈ ભોગ ધરાવતું નથી અને મારી કોઈ પૂજા નહીં થતી. જુઓ ને ભાઈ, આ વૈરાગ્યવતી કઈ ગઈ છે? તો પછી એમની પાસે, દરેક દેવ પાસે દિવ્ય દ્રષ્ટિ હોય, જેમ સંજયની પાસે હતી ને એમ. તો એ દિવ્ય દ્રષ્ટિથી જુએ છે તો જંગલમાં એક લીમડાના ઝાડ નીચે પેલી વૈરાગ્યવતી બંધાયેલી ઊભી છે એમ દેખાય છે. તો ભગવાન વિષ્ણુ એમ કહે છે કે જાઓ એ વૈરાગ્યવતીને છોડીને લઈ લો. હવે અહીંયા નારદ મુનિ જે છે ત્યાં જાય છે જંગલમાં અને ત્યાં જઈને કહે છે કે લાય હું તને છોડી દઉં. વૈરાગ્યવતી કે ના, હું ના છોડો. તો કે કેમ? જ્યાં સુધી મારા ગુરુ નહીં આવે ત્યાં સુધી હું છોડાવ નહીં. અને નારદ મુનિને જોઈને તે પ્રણામ કરવા લાગે છે કે મારું જીવન ધન્ય થઈ ગયું. આટલા વર્ષો સુધી મેં સેવા કરી, પણ મને તમારા જેવા નારાયણના જે ભક્ત છે એ ક્યાંથી મળવાના હતા. એટલે હવે પાછા નારદ મુનિ જાય છે વિષ્ણુ ભગવાન પાસે અને કહે છે કે વૈરાગ્યવતી તો છોડાવવાની ના પાડે છે. એટલે ભગવાન કહે છે કઈ વાંધો નહીં, એ છોડાવવાની ના પાડે છે, હું એની પાસે જઈશ અને હું એને છોડાવીશ. એટલે ભગવાન પોતે ત્યાં જંગલમાં એની સામે ઉપસ્થિત થાય છે અને કહે છે વૈરાગ્યવતી લે, હું તને બંધનમાંથી મુક્ત કરું છું, તું ફરીથી મંદિરમાં આવી જા અને પૂજા પાઠ શરૂ કર. વૈરાગ્યવતી કહે મારે તું નહીં છોડાવ. કેમ? મારે તો મારા ગુરુ જોડે જ છોડાવું છે. હવે આ તો તકલીફમાં પડી ગયા. અરે હવે શું કરવું? તો પછી ભગવાન વિષ્ણુ નારદ મુનિને કહે છે કે પેલા સાધુ, ખરેખર એ સાધુ હતા? ચોર હતા, પણ એમને પકડી લાવ, એના વગર આ છોડાવે નહીં. અને નહીં છોડો તો પૂજા થાય નહીં. એટલે શોધો તો ક્યાં છે ચોર, ક્યાં છે? તો નારદ મુનિ કહે હશે કંઈક ચોરીની યોજના જ કરતો હશે. ચોરનો આત્મા શામાં હોય? ચોરીમાં. તો એ ખરેખર એક જગ્યાએ રાત્રે ચોરીનું પ્લાન જ કરતો હોય છે. અને નારદ મુનિ એની પાસે જાય છે અને કહે છે કે ચાલો. તો કે હે પ્રભુ, હું તો ધન્ય થઈ ગયો, તમારા દર્શન થયા. તો કે તમને ભગવાન બોલાવે છે. તો કે ના હોય મારા જેવા ચોરને. તો કે હા. તો કે ચાલો. હવે એ ચોરને ત્યાં જંગલમાં લઈ જવામાં આવે છે અને પેલી વૈરાગ્યવતી પેલા સાધુના રૂપમાં જે ચોર હોય છે એને કહે છે ગુરુદેવ. હવે ત્યાં ભગવાન ઊભા છે, નારદ મુનિ ઊભા છે અને સામે પેલો ગુરુના રૂપે જે ચોર છે એ ઊભો છે. ત્યારે આ વૈરાગ્યવતી કહે છે કે ગુરુ ગોવિંદ દોનો કરે. આ ગુરુ છે મારો અને આ ગોવિંદ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો મિલાય. આ બંને મારી સામે છે, ગુરુ પણ છે અને ગોવિંદ પણ છે. જો વૈરાગ્યવતીએ હઠ ન પકડી હોત તો શું એને ભગવાનના દર્શન